શિયાળો આવે એટલે ઘઉંના પાપડ કોને ન ભાવે? તો સૌથી પહેલાં અહીંયા આપણે એક તપેલામાં પાણી મૂકી દેવાનું છે અને અહીંયા ઘઉંનો લોટ લીધો છે, તેમાં થોડાક ચોખા એડ કર્યા છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આટલા લોટ માટે 1 ચમચી જેટલો ખારો ઉમેરી દેવાનો છે. પાણી એકદમ જ ઉકળેલું હોવું જોઈએ. પાણી કાચું હશે તો તમારા પાપડ જરા પણ સારા નહીં થાય. સૌથી પહેલાં હિંગ એડ કરી દેવાની છે અને આ રીતે એક હાથે લોટ નાખતું જવાનું છે અને બીજા હાથે વેલણની મદદથી હલાવી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે ખીચી કઠણ ના થઈ જાય. ખીચી હંમેશા ઢીલી જ રહેવી જોઈએ. આવી રીતે ખૂબ જ બંને પગ વચ્ચે રાખીને હલાવ્યા બાદ ફરીથી એક તપેલામાં પાણી લઈ લેવાનું છે. ઉપર આવું જાળીવાળું વાસણ લઈ લેવાનું છે. વાસણને તેલવાળું કરીને આ રીતે ખીચીને બાફવા માટે મૂકી દેવાની છે. એટલે કે 2 વખત ખીચી થશે, એક વખત હલાવીને, એક વખત બાફીને. ત્યાર પછી આવી રીતે પોલિથીનની બેગ લઈને ખૂબ સારી રીતે મસળીને આ રીતે ઉપર કોથળી રાખીને પાપડને વણી લેવાનું છે. આમ બધા જ પાપડ અહીંયા સરસ મજાના વણાઈ ગયા છે. ચાલો તેને શેકી પણ લઈએ. શેકીને પણ ખૂબ મસ્ત લાગે છે. જય શ્રી કૃષ્ણ.